નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। કોંગ્રેસ જેટલી વધુ ગાળો બોલશે તેટલું વધુ કમળ ખીલશે। પીએમ મોદી પર અપશબ્દો બોલવાનો અમિત શાહનો વળતો જવાબ આવ્યો। રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની કરી માંગ। ચેન્નઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ। કાચનો પેનલ પડવાથી ગભરાટ ફેલાઈ જવા પામ્યો। સ્ટાફે તાત્કાલિક બેરિકેડ લગાવીને વિસ્તારને સુરક્ષિત કર્યો હતો। પીએમ મોદીની જાપાન ચીન મુલાકાત ટ્રમ્પને નુકસાન પહોંચાડશે। ભારતે અર્થતંત્રને વેગ આપવા માટે રાજદ્વારી સ્વિચ ચાલુ કરી છે। એસસીઓમાં સંબંધો સુધારવા અને અર્થતંત્રને મજબૂત બનાવવા પર ચર્ચા થશે। ઇન્દોર લવ જેહાદ કેસમાં કાર્યવાહી। કોંગ્રેસના કાઉન્સિલર અનવર કાદરીએ જિલ્લા કોર્ટમાં આત્મસમર્પણ કર્યું। હિન્દુ છોકરીઓ પર બળાત્કાર કરવા માટે પૈસા આપતો હતો। મોહન ભાગવતે ભાજપ પ્રમુખની ચૂંટણીમાં થયેલા વિલંબ પર કટાક્ષ કર્યો છે। જો કમાન આરએસએસના હાથમાં હોત તો આટલો સમય ન લાગ્યો હોત। ભાગવતે સ્પષ્ટ કર્યું કે આરએસએસ ભાજપના રોજિંદા કામકાજમાં દખલ નથી કરતું। ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્રનું શાનદાર પ્રદર્શન। પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 7.8%। ગત વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.5% હતો। ગુજરાતમાં લીકર પરમિશન ઓનલાઈન મળશે, ત્યારે આબકારી વિભાગ હવે ઓનલાઈન અરજી સ્વીકારશે। 10 દિવસમાં ઓનલાઈન અરજીનો નિકાલ કરાશે। અત્યાર સુધી પરવાનગી લેવા રૂબરૂ જવું પડતું હતું। બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતમાં 4 લોકોના મોત। મહિલા અને પુરુષે 2 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું। મૃતક કોણ, કયા ગામની વતની, તેની પોલીસે તપાસ શરૂ કરી। ભુજમાં કોલેજિયન યુવતીનું ગળું કાપીને હત્યા કરાઈ। સોશિયલ મીડિયામાં બ્લોક કરવા જેવી નજીવી બાબતે યુવતીની હત્યા કરાઈ। બચાવવા માટે વચ્ચે પડેલા યુવક પર હુમલો કરાયો। હત્યારો ઝડપાઈ ગયો। દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર મેઘાના મંડાણ છે। અંકલેશ્વરમાં જળબંબાકાર। અરવલ્લીમાં, સાબરકાંઠામાં અનેક માર્ગો ધોવાયા। ભિલોડા હાઈવે પર પાણી ફરી વળ્યા। તાપી જિલ્લાના 35 ગામો અસરગ્રસ્ત થયા છે, ત્યારે 35 જેટલા માર્ગો પણ બંધ કરવામાં આવ્યા।